સ્ત્રી સશક્તિકરણ માટે જે બચ્યા છે કે 3 કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક, અને ડ્રોન તો આપણો ભૂતકાળ હતો કે ડ્રોન એટલે શું. મારે દેશના પ્રધાનમંત્રીને ધન્યવાદ અને અભિનંદન આપવા છે કે મિત્રો સમગ્ર આખા ઝોનમાં દેશમાં આવા 10 કાર્યક્રમો છે. એ પૈકીના મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત આ 3 ઝોનનો કાર્યક્રમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 106 દીદીઓ માટે રાખ્યો, જેમાંથી 60 ગુજરાતની, મહારાષ્ટ્ર અને ગોવામાંથી 46. અને આ દીદીઓ ત્યારે અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા, જુદા જુદા માધ્યમથી જુદા જુદા ટ્રેનિંગ આપી. જીએનએફસી હોય, જીએસએફસી હોય, ઇફકો હોય, કે બધાના માધ્યમથી ત્યારે જે એમનો ઉત્સાહ અને આનંદ. અહીં જ્યારે ડ્રોનનું પૂજન પણ મિત્રો કરવામાં આવ્યું. અહીં બધા ખેડૂત મિત્રો જ્યારે બેઠા હતો ત્યારે કૃષિ માટે અમારી દીકરીઓને મહેનત કરવાની છે, કૃષિ માટે તમને મદદ કરવાની છે, તમને ટ્રેન કરવાના છે. કૃષિમાં ખાતરનો છંટકાવ હોય, જંતુનાશક દવાઓનો છંટકાવ હોય, આવા જુદા જુદા અનેક પાસા ક્યાંય આપણને અસર ન થાય અને ઓછા ખર્ચે સારું કામ કરી શકે એના માટેનો આ મિત્રો નવો ટેકનોલોજી લાવી છે.